આપણે તો હવે શું કહેવાય મ્યુઝિયમમાં જઈએ છીએ સાયન્સ મ્યુઝિયમમાં ક્યાં જઈએ છીએ ક્યાં જઈએ છીએ સાયન્સ મ્યુઝિયમમાં આ હું ડેડી છે ને 3D મૂવી જોવાના છીએ રેક્સનું જય આવી જય નિવન અહીંયા આવી ગયો અહીંયા ડાન્સ કરો આરવી I'm a happy train moving down the lane આરવી આરવી કે જાણા છે એને આવજો તો નહીં નિવન એના મુજો નકરા વળ લેતો તમને તેરી કી જાણા છે તો નહીં વળ મારો ખારો સામાન્ય નિવન લે લે એ શું તો નહીં Oh, tadi. અહીંયા કેમ આટલો બધો પવન આવે નિવન અહીંયા ક્યાં ટ્રેન છે હવે આમાં ચડવાનું છે હા તમે આયા ઓમ બિપિન આ લઈને મન ન ફાવે લાવો એને હું ડેડી છે ને એક 3D મૂવી જોવાના જ ત્યાં છે રેક્સ વાળું અને તમને 3D મૂવીમાં છે ને આવા કુલ ગ્લાસીસ પહેરવાના પહેરો ને તો તમને છાઈ તમારે આગળ જ છાય બહાર પણ છાય છે એવું થાય રેક્સ ઈ છે ને ટી-રેક્સ ને ડાયનોસોર ને એવું બધું કેરી હોય ઓ અહીં સીડી ચડવાની છે You have buddies. જોજે મોટો થઈ ગયો છે છોકરો હવે મારે નથી કરવી પડતી હેલ્પ ઉપાડવી પડતી આ નિવાનભાઈ ઉપાડવા માંડ્યા છે હવે તો ડેડીને હેલ્પ કરવા માંડ્યા છે અને આ ઝીંડુને જો આમ ચડવું છે પૂછતેર એમને ઉપાડવાની અને આ ભાઈને ચાલવું છે અનિવાન આ સ્ટેશન જો તો માણસોથી ભર્યું છે આખું એવા કે કોઈને ઘરે રહેવું જ નથી સેટરડે સન્ડેમાં બધાને બહાર જ નીકળી જવું જ ફરવા હે ને હે અને તારે ભૂખ બહાર નીકળ એટલે ભૂખ 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 ભાઈ ઘરેથી નીકળ્યા ત્યાં ખાવું ચાલુ કરી દીધું છે આ શું ખાવા માંડ્યો છે? મને ખબર જ હોય એટલે જ હું લઈને નીકળું Thepla, travel special, Thepla as usual. એઝ યુઝ્યુઅલ ટ્રાયલ સ્પેશિયલ થેપલા પણ એક વેસ્ટર્ન ટ્વિસ્ટ છે વેસ્ટર્ન ટ્વિસ્ટ શું છે ન્યુટેલા અંદર નાખી એટલે ન્યુટેલા વાળા થેપલા એ વેસ્ટર્ન ટ્વિસ્ટ હે ને અને તમે શું લઈ આવ્યા હોટ ચોકલેટ કેવી છે કીધું તે લક્ઝરી હોટ ચોકલેટ લક્ઝરી ક્રીમ હોટ વાળી ઈ વળી કેવી એમાં છે ને ક્રીમ નાખ્યું હોય અને ટોપિક્સ નાખ્યું સ્પ્રિંકલ્સ અને એવું પણ આખું કેમ એવી કરે ખાલી બહુ ગરમી છે આ શું છે ખાઉદરી ગલી જો પાઉડરી ગલી શું એ એટલે શું એ બધું ખાવાનું મળે જ જો ને તો પીપલ જો કેટલા બધા લોકો ખાય છે હાલે તો મને ખાઈ હે ને જો ઓ માય ગોડ મેં હોટ ચોકલેટ નો લીધું ક્રોસેન્ટ લીધું ઓ તને ભાઈ તું જે જોવે ઈ તને ખાવાનું મન થાય હે હવે તો ક્રોસન્ટ ઉપર આવ્યો આમ જો તો ખરી ડેડી ક્યાં ગાયબ થઈ ગયા ડેડી ક્યાં ગયા અહીંયા આમ જો ને ત્યાં મને દેખાય આર્મીનને લઈને ગયા છે મને દેખાય એના બૂટ દેખાય હું જાય ને બધા ટેબલ લઈને ખાવા જ બેસી ગયા છે હા એટલે આપણે ગમે ખાવા હા આપણે તો ખાઈને આવ્યા હવે કેટલી વાર ખાવાનું તારે તો ભૂખો ને તરસો જ નકરો થયા કરે લુક એટ ધીસ શોપ ચોકલેટ્સ જ છે જો ચોકલેટ લઈ લઈએ એ નહીં તું જ છે નકરું લીના સ્ટોર્સ નામ તો જોયું નહીં લીના સ્ટોર્સ સારી ડિસ્ટન્સ સેન્ટર છે પણ આટલી બધી ટ્રાફિક કેમ છે બધા મ્યુઝિયમમાં જાય છે બધા મ્યુઝિયમમાં જાય છે આપણી જેમ આપણી જેમ સેન્ટ્રલ શું કે લંડનના બીજી રોડ બધા અહીંયા હોય સેન્ટ્રલ લંડનના બીઝી રોડ મ્યુઝિયમ વાળા કોઈ મ્યુઝિયમ નથી કહેતો પણ મેં નવું નામ બનાવ્યું
સ્કૂલ ઓફ હા આમ જો લંડનની બસ પણ અહીંયા બહુ દેખાય હે ને હા આમ જો આર ફાઈ એ ક્યાં દેખાય છે પણ ત્યાં એ મ્યુઝિયમમાં આપણે જઈ આવ્યા છે અત્યારે આપણે ક્યાં જાય સાયન્સ મ્યુઝિયમ આમાં છે ને ઓલું ઓય હમણાં આમ જો કેટલું નાઇસ બિલ્ડિંગ છે પણ અહીંયા આપણે જઈ આવ્યા તને યાદ છે નેચર હિસ્ટ્રી મ્યુઝિયમમાં આપણે જઈ આવ્યા હા હા આયા જ છે અને મીરમાં હમણાં છે ને પીજન જાતું તું મારા માથામ લેન્સ થઈને વઈ છે માથામાં લે આવારું આમાં છે ઈ વાળું પિજન શું થયું તાર માથામાં મારા માથામાં આમ કરીને આમ વઈ ના ના શું થયું ના આમ મારા માથામાં છે ના પેલા હમણાં શું કીધું લેન્ડ થયું ને થઈને વઈ ગયું તાર માથામાં લેન્ડ થઈને વહી ગયું પિજન હે પિજન લેન્ડ એ થાય પ્લેન છે તો લેન્ડ થાય હા તો આ શું પિજન નું એરપોર્ટ છે હે તો ત્યાં લેન્ડ થઈને વહી ગયું કે એ મ્યુઝિયમ છે ને યસ તને યાદ છે તું હા 5 5 years નો કેવડો? 4 years નો 5 યર્સ નો હતો ને તું ત્યારે આપણે આ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં આવ્યા નો તો ત્યારે આવ્યો હતો ના હા અમાર સ્કૂલ ટ્રીપમાં હા સ્કૂલ ટ્રીપમાં આવ્યો હઈશ હતું પણ હવે આપણે સાયન્સ મ્યુઝિયમમાં જાય છે બીકોઝ હવે તને કંઈક ખબર પડે તું સાયન્સ મ્યુઝિયમમાં જાય ને તો નાનો હતો ને ત્યારે તને કાંઈ ના ખબર પડે એટલે આપણે આ હિસ્ટ્રી મ્યુઝિયમમાં આવ્યા હતા ત્યાં ડાયનોસોર બીગ છે ખબર તને યાદ છે ઓલું બીગ હા મેગેડોન મેગલેડોન હા એનું સ્કેલેટન છે હા મને ખબર સો ફાઇનલી સાયન્સ મ્યુઝિયમ પહોંચી ગયા છીએ શું છે નિવાન આમ જો આખું સ્પેસ છે એક્સપ્લોરિંગ સ્પેસ to explore. In recent decades, a variety of unmanned missions, including orbiting spacecraft, landers and rovers, ને એક થિંગ છે સ્પેસમાં આયા હોય ને ઈ રે આયા એ તમને બધું આમ લાઈક કેપ્ચર કરવા અને એવું બધું આ કોણ બતાવે છે નીલ આર્મસ્ટ્રોંગ હુ ઇઝ નીલ આર્મસ્ટ્રોંગ ખબર તને હા the first person to go on Earth હા મૂન અને ઈ બધા બીજા પ્લેનેટ્સ the first human first human who stepped onto the another world હા another planet હા પણ ફર્સ્ટ થિંગ આખા વર્લ્ડમાં હતું એક ડોગ શું યુ ફર્સ્ટ થિંગ another planet પર બીજા પ્લેનેટ ડોગ કે the car તો જો ઉપર કાર બધી હવે ચાલો તો આપણે જઈએ છીએ ટીરેક્સ મૂવી જોવા કયું મૂવી જોવા જાય નિવાન નીચેથી ના દેખાય દીકુ ઉપરથી નાઈસ દેખાય to dry land into green, બહાર પછી આ નો રાખે બહુ જલ્દી cooling down our planet. It's a change you can see at a scale that matters. ઇન્ડિયાએ કર્યો હતો અને છે ને રશિયાએ કર્યો હતો આ બધા વર્લ્ડ વોર અને યુએસએ આ કર્યો હતો આ આ બધા વર્લ્ડ વોર 2 ના જેટ્સ છે જો જે બધા વર્લ્ડ વોર ના પ્લેન છે અનિવાન શું આ બધા શું છે આ જેટ્સના એન્જિન એર જેટ્સના એન્જિન છે ને હા આ બધા વર્લ્ડ વોર 2 માં ને એમાં યુઝ થયા હોય ને એર જેટ્સ છે હા એના બધા એના એન્જિન છે ચાલ બધા મમ્મા જો તો આવેલું કેટલું હેવી છે કેટલા 1 ટન અને 211 કિલો 1 1211 યસ 1211 kg તો બધા એટલા હેવી જ હોય છે
તો કેટલા મોટા એન્જિન છે તું થિંક કર. biggest engine બતાવો આમ જો આ biggest engine. તું જસ્ટ ખાલી તું એવું થિંક કર કે હુ એવર મેડ ધીસ એ કેટલું ઇન્ટેલિજન્ટ હશે. ખૂબ શું તું મેં બનાવ્યું છે. જેને આ એન્જિન્સ બનાવ્યા હશે બધા એ માણસ કે એ બધા કેટલા ઇન્ટેલિજન્સ હશે થિંક કર. મારી જેટલા વાળા. હાય નિવાન. ખબર બહુ જ રેર છે ને હોય ને તો સમટાઈમ્સ છે ને રેર બહુ ઓછું હોય ને આમ શું થયું હોય બહુ રેર કંઈક તમને દેખાનું હોય ને તો આમ આખા દુનિયામાં મોસ્ટ રેર થિંગ છે ને તમને દેખાનું હોય ને એ છે તો આ બધા પ્લેનેટ છે ને સ્ટેક થયા હોય. પહેલા એક પ્લેનેટ પછી એની ઉપર અને પછી એની ઉપર. આ શું છે ખબર તને સોલર સિસ્ટમ. શું છે સોલર સિસ્ટમ સોલર સિસ્ટમ. યસ તો એની અંદર શું દેખાય આ ખાલી આમ ગોલ્ડ શેપમાં જ છે. લેવા જાય છે બધા માં પ્લુટો ડાય છે એ બધું લેવા જાય છે. અહીંયા લેવા ગયો ને તો મિરર છે ને દાડનારાનો પટકારો. એને પકડી લઉં બધું. પ્લુટો ડાય થઈ ગયું. હાર્મિનભાઈને આ બતાવ્યો. હાર્મિનાને બુતીબાઓ સમજી અને સૂઈ ગયો છે. સૂતો જ નહોતો. થોડી વાર બુતીબાઓ કર્યું ને તે સૂઈ ગયો અને બુતીબાઓ સમજીને. મિલ એન્જિન છે. શું છે આ કોલેજ છે બોલ ઇમ્પિરિયલ. તું મોટો થઈ જાય પછી આવજે આ કોલેજમાં ભણવા. આ બહુ ફેમસ કોલેજ છે ખબર તને અહીંની ઇમ્પિરિયલ. શું કીધું? બહુ ફેમસ કોલેજ છે ખબર તને અહીંની મને ખબર દેખીએ કીધું ને. છે. એ તો મેઇન ઇમ્પિરિયલ કોલેજ આ છે અહીંયા. કેટલી મોટી છે જોતો ઘરી. જબરી કોલેજ બનાવેલી છે પણ કોણ કીધું તમે કોણ અહીંયા ભણ્યું તું રાજીવ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધી એમ તને ખબર છે નિવાન કોણ રાજીવ ગાંધી આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા ઇન્ડિયાના અત્યારના નહીં વર્ષો પહેલા એ તો ડાય થઈ ગયા હાઈ કોલેજ છે રોયલ કોલેજ ઓફ મ્યુઝિક સો અમે મ્યુઝિયમમાંથી નીકળી અને પછી ત્યાં આજુબાજુમાં થોડા સ્પોટ હતા જે રિયલી બ્યુટીફુલ હતા તો એ જોવા માટે જતા રહ્યા. લુક એટ ધીસ ઇઝન્ટ ઇટ બ્યુટીફુલ. અહીંયા સ્પેસ બી જગ્યા બી બહુ ખાસી મોટી હતી એટલે નિવાનભાઈને રમવાની અને હાર્મિનને ભાગવાની મજા પડી ગઈ હતી. અને બિલ્ડિંગ્સ બધી એટલી બધી મસ્ત છે ને કે જો આ હોલ છે આલ્બર્ટ રોયલ આલ્બર્ટ હોલ એટલો મોટો છે એમાં બહુ બધી ઇવેન્ટ્સ ને બધું હેપન થતું હોય છે અને આ એક વિઝિટર્સ માટે નાઇસ પ્લેસ હતી તો અમે ત્યાં થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો રમ્યા થોડું ખાયું અને પછી ત્યાંથી ઘરે જવા માટે નીકળી ગયા. અનિવાન તો આપણે આવી ગયા ઘરે હે ને મ્યુઝિયમ માંથી અને શું જમવા મળ્યો છો આ ઇન્ડિયન પિઝા કેમ ઇન્ડિયન પિઝા બીકોઝ આમાં છે ને મેલ્ટેડ ચીઝ નથી પ્યોર ચીઝ છે સમજો હા ઈ ઇન્ડિયાનું અમૂલ ચીઝ આવે ને એનો પિઝા છે સારું અમૂલ ચીઝ બહુ સારું એનો પિઝા છે ઈ મેલ્ટેડ ચીઝ નથી એમાં જો એમાં ખાલી ઉપર ગ્રેટ કરેલું હોય ચીઝ હે ને હા અને ડેડી ને આજે મમ્માને ડાયટિંગ નથી હે ને હા આજે મમ્મા ડાયટિંગ નહીં અને ડેડીને શું ખાવાનું છે ડેડીને મમ્માને વડાપાઉં ને આર્મિનભાઈ ને થેપલા ને દૂધ થેપલા ને દૂધ યસ કેવો છે ઈ પિઝા ની વાન ઇન્ડિયન પિઝા મામી બનાવે એવો છે ને હે નીચે ક્રિસ્પી બેઝ ને એની ઉપર ચીઝ